અને એને લીધે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાના લીધે આપણે યાજકો અને યાજકોનું રાજ્ય દેવે બનાવ્યા છે, તે આપણે જોઈ ગયા. બરાબર. અને એ પણ તમારી સાથે વહેંચ્યું હતું કે આ ભાગ ઇસ્રાયેલ પ્રજાના માટે દેવે રાખેલો. કોના માટે રાખેલો? હા, કે તેઓ શું થાય? યાજકોનું રાજ્ય થાય, તેઓ યાજકો થાય બધા. પણ તેઓ બન્યા નહીં, થઈ શક્યા નહીં. અને આપણે ક્યાં વાંચીએ છીએ? નિર્ગમન 19:6 શું વાંચી ગઈએ છીએ આપણે? દેવની એવી ઈચ્છા હતી કે તેઓ બધા યાજકો થાય, યાજકોનું રાજ્ય થાય, પ્રભુના ખાસ લોક થાય. પણ વાછરડું બનાવવાના કારણે અને મૂર્તિ પૂજા કરવાના કારણે તેઓ દેવની યોજનામાંથી નિષ્ફળ ગયા અને પ્રભુનો જે ઈરાદો હતો તે પૂરો થઈ શક્યો નહીં. એ ઈરાદો પ્રકટીકરણના 1 અધ્યાય અને 6 કલમમાં ફરીને પ્રભુએ ઈરાદોને જાહેર કર્યું. તે શું છે? તમે સર્વ યાજકોનું રાજ્ય બનાવવામાં આવ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઉપર વિશ્વાસ કરનારા, પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીથી ધોવાયેલા, પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે જેઓ દેવની પાસે આવ્યા છે, તેઓ તે દેવની સેવા કરવાના માટે કેવા થયા છે? હવે યાજકોનું રાજ્ય થયા છે. યાજકોનું રાજ્ય એટલે આખું રાજ્ય, એક વ્યક્તિ નહીં, પણ જેટલા છે તે બધા કેવા છે? યાજકો છે. શું છે? બધા. હા, બધા તેની સેવા કરે. એવું કેમ બન્યું? મંડળીમાં દેવે આપણને, પ્રભુએ આપણને મૂક્યા એને લઈને. કેવી રીતે બન્યું? એ મંડળીમાં મૂક્યા એને લઈને. નવા કરારમાં કોઈ પણ વ્યક્તિગત સેવા નથી, પણ કેવી સેવા છે? માંડળિક સેવા છે. મંડળી પ્રભુની સેવા કરે છે. અને એ મંડળીનો ભાગ હોવાના કારણે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના અંગ અને અવયવ હોવાના કારણે આપણે બધા શું છે? પ્રભુની સેવા કરી શકીએ છીએ, બાપની સ્તુતિ આરાધના કરી શકીએ છીએ, બાપને મહિમા આપી શકીએ છીએ, દેવને ભજન ચડાવી શકીએ છીએ, યજ્ઞો કરી શકીએ છીએ. અને તે બધા યજ્ઞો કેવા છે? આત્મિક છે. કેવા છે? હા, 1 પિતરના 2 અધ્યાયની 5મી કલમમાં આપણે શું વાંચીએ છીએ? શું વાંચી ગયા? 1 પિતર 2 અને 5. હા, શું વાંચ્યું? વાંચો 2 અને 5. તેની પાસે, કોની પાસે આવીને? પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવીને. હા, આત્મિક ઘરમાં ચણાયા છો એટલે મંડળીનો ભાગ બન્યા છો. પછી હા, આત્મિક યજ્ઞો, જેવી રીતે જૂના કરારમાં યજ્ઞો હતા તે પાર્થિવ યજ્ઞો હતા, ભૌતિક યજ્ઞો આંખે દેખાય એવા હતા. પણ નવા કરારમાં કેવા એવા યજ્ઞો હવે આપણને પ્રભુએ આપ્યા નથી. કેવા યજ્ઞો આપ્યા છે? આત્મિક યજ્ઞો. તે હા, તમે યાજક વર્ગ થયા છો. પ્રિસ્ટહુડ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. તેમાં કેવા થયા છો? યાજકો, બધા મળીને યાજક વર્ગ થયા છો. અચ્છા. અને આપણે પ્રભુની સેવા કરવાના માટે 9મી કલમમાં ખાસ લોક, ત્યાં આગળ બીજો એક શબ્દ વાપરવામાં આવ્યો છે 9મી કલમમાં. છો હા, ચોઝન નેશન. હા, અહીંયા ગાડી, ત્યાં ગાડી કે છે પવિત્ર યાજક વર્ગ થયા છો. અહીંયા આગળ કે છે રાજ મારે ગઈ છે, રોયલ પ્રિસ્ટહુડ, રાજમાન્ય યાજક વર્ગ. એટલે એવા યાજકો કે જે રાજ્ય ઘરાનામાંથી આવે છે, રાજ્ય કુળમાંથી ઉતરીને આવે છે, રાજાના દીકરાઓ તરીકે છો, એવા આપણે યાજકો છે. ન કેવળ એકલા યાજકો, પણ રાજાઓ, રાજા યાજક, એના જેવા આપણે પ્રભુએ આપણને કર્યા છે. જેથી કરીને આપણે શું કરીએ? આપણા આત્મિક યજ્ઞો આપીએ, આપણા સુકૃત્યો, આપણા જીવન દ્વારા પ્રભુને કેવી કરીએ? સેવા કરીએ. અને હિબ્રુઓના પત્રમાં આપણે શું વાંચી ગયા? એ યજ્ઞો કેવા છે? હિબ્રુઓનો પત્ર 13મો અધ્યાય 15મી કલમમાં શું વાંચીએ છીએ આપણે? વાંચો ઝડપથી. હા, કેવું યજ્ઞ છે? સ્તુતિનું યજ્ઞ. પછી હા હા, હવે આપણે એને સ્તુતિ કરીએ છીએ, તેનું ભજન કરીએ છીએ, તેની પ્રાર્થના કરીએ છીએ, તેના અધીન થઈએ છીએ, તેની સેવા કરીએ છીએ. આ બધું શું છે? આત્મિક યજ્ઞો છે. પછી 16મી કલમમાં શું છે? હા હા હા, એ પણ યજ્ઞો છે. કેવા યજ્ઞ છે? દાન વહેંચી આપવાનું અને ઉપકાર કરવાનો, બીજાઓને મદદ કરવાનું, બીજાઓને ઉઠાવવાનું. જે કંઈ ખ્રિસ્તે પૃથ્વી પર એને કર્યું તે બધું આપણી મારફતે દેવ કરાવે છે. એ બધા શું છે? આપણે યજ્ઞો છે. તો એ યજ્ઞો કરવાના માટે કેવા થયા છે આપણે? યાજકો.
તો એ વસ્તુ બરાબર તમારા મનમાં ઉતરી જાય છે. મેં તમારા વખત મનમાં લાસ્ટ ટાઈમ નાખી હતી કે આ યાજકો એ તમે એક એક જણા છે, હું પણ છું. પાળક સાહેબ, વડીલો, સેવકો એ યાજકોની સેવા કરશે ને હું ઘરે બેસી રહીશ એ વાત નથી. સમજ પડી? આપણે બધાએ શું કરવાનું છે? પ્રભુની સેવા કરવાની. બધાએ પ્રભુના માટે જીવવાનું છે. બધાએ પ્રભુના માટે અલગ રહેવાનું છે. બધાએ પ્રભુના માટે શુદ્ધ રહેવાનું છે. બધાએ પ્રભુના માટે અવેલેબલ શું કહેવાય, તૈયાર, રેડી પ્રભુના માટે. જ્યારે પ્રભુ બોલાવે ત્યારે પ્રભુનું કામ કરવાના માટે આતુર, તત્પર એવા આપણે રહેવાનું છે. આપણે જગતમાં રહીને ગાફેલ થઈને, જગતમાં ખોવાઈ જઈને, બેદરકાર બનીને, પ્રભુને આધીન નહીં થઈએ એવા કૃતજ્ઞ બનીને ખાલી તારણ પામ્યા, પ્રભુએ મને બચાવી લીધો, હું બચી ગયો, બસ હવે મારે કશું કરવાનું નથી, બાકીનું જે બધું જે છે એ સેવકો કરશે, પાદરી સાહેબ કરશે, પાળક સાહેબ કરશે, વડીલો કરશે, આગેવાનો કરશે ને હું કંઈ નહીં કરીશ, એ વાત નવો કરારમાં પ્રભુ શીખવાડતા નથી. સમજો? તમે સર્વ, એવું કહે છે, શું કહે છે? તમે સર્વ યાજક વર્ગ થયા છો. એક આ વિચાર આપણને જાગૃત બનાવે છે. અને જે વિચાર એવો હતો કે મારે કંઈ કરવાનું નથી, પણ પ્રભુના સેવકો જે છે તેઓ યાજકો છે, પાળક સાહેબ તેઓ યાજકો છે, વડીલો છે તેઓ, એ લોકો બધું કરશે. એ વિચાર બીજા વિશ્વાસીઓને ગાફેલ બનાવી દેતા હતા, બીજા વિશ્વાસીઓને બેદરકાર બનાવી દેતા હતા. માટે તેઓ શું કરતા હતા? જગતમાં ખોવાઈ જતા હતા, જગતમાં એક થઈ જતા હતા, પાપમાં એક થઈ જતા હતા. બચેલા હતા, પ્રભુએ છોડાવેલા હતા, પ્રભુએ શુદ્ધ કરેલા હતા, પ્રભુએ તારણનું દાન આપેલું હતું, પણ પ્રભુના માટે કોઈ રીતે જીવવા માટે આતુર નહોતા. સમજ પડી? આ વિચાર નહીં સમજવાના કારણે પણ પ્રભુએ આ વિચાર પ્રગટ કર્યો છે પ્રભુના વચનની અંદર. એ જ હું તમારી સાથે, જે પ્રભુ મને બોજ આપ્યો, હું તમારી સાથે વેચવાના માટે હું આગળ આવ્યો છું. માટે ઈચ એન્ડ એવરી એક જણ એ આપણે સમજવાનું કે આપણે શું કરવાની છે? પ્રભુની સેવા. નાનું હોય કે મોટું હોય, શું કરવાની છે? પ્રભુની શું કરવાની છે? સેવા. પ્રભુની સેવા કરવાની છે. જેટલું પ્રભુએ આપણને આપ્યું છે એ પ્રમાણે આપણે એની સેવા કરવાની. જેટલું આવડે છે એ પ્રમાણે સેવા કરવાની. તમને ને મને જેટલું પ્રભુએ આપ્યું છે ને એટલું જ એ માંગશે, વધારે માંગશે નહીં. પણ આપણે એની પાસે આવવાનું. આજે એ જ જોવાના છે કે કેવી રીતે યાજકોએ તેની સેવા કરી. યાજકોનું સેવા કાર્ય તમે ધીમે ધીમે તમારી સાથે હું વહેંચીશ. આ બધી વાતો અઘરી છે, પણ જેટલું બને એટલું સહેલું કરીને તમારી સાથે વહેંચવાનો પ્રયત્ન કરીશ, જેથી તમને બરાબર ખબર પડે કે યાજકો કોણ હતા, યાજકોએ શું કરવાનું હતું. યાજકો કોઈ પોતાના ધંધા રોજગારમાં રોકાતા નહોતા, તેઓ વેપારમાં રોકાતા નહોતા, તેઓ પોતાનું બીજું કોઈ કામમાં રોકાતા નહોતા. યાજકનો મતલબ જ છે દેવને માટે અલગ. તેઓએ શું કરવાનું છે? દેવને વેપાર કરવાનો છે, તેઓ દેવની સેવા કરવાની છે, દેવને અર્પણ થવાનું છે, દેવના માટે વપરાવાનું છે. એનો જ મતલબ યાજક. યાજકનો નામનો અર્થ શું છે? કે તે દેવના માટે અવેલેબલ, એ પોતાના માટે અવેલેબલ નહીં. તો નવા કરારમાં ભલે આપણે નોકરી કરીએ છીએ, ભલે આપણે કામ ધંધો કરીએ છીએ, ભલે આપણે બિઝનેસ કરીએ છીએ, ભલે આપણે ભણીએ છીએ, કે ભલે આપણે ખેતરમાં કામ કરીએ છીએ, કે આપણે કોઈ જગ્યાએ જોબ કરીએ છીએ, કોઈ પણ કામ કરીએ છીએ, પણ આત્મિક રીતે પ્રભુ આપણે બનાવેલા યાજક હોવાના કારણે સૌથી પહેલું આપણે દેવના માટે અવેલેબલ રહેવાનું છે. શું કરવાનું છે? દેવના માટે સૌથી પહેલાં આત્મિક રીતે દેવના માટે અલગ, ત્યાર પછી મારું ભણવાનું. દેવના માટે પહેલાં હું અવેલેબલ, પ્રભુના માટે હાજર, પ્રભુના માટે હાજર સૌથી પહેલાં, ત્યાર પછી મારા ખેતરનું કામ, ત્યાર પછી મારા બિઝનેસનું કામ, ત્યાર પછી મારા ઘરનું કામ, ત્યાર પછી મારા બાળકો, ત્યાર પછી મારી પત્ની, ત્યાર પછી મારો પતિ. એ અર્થ છે નવા કરારનો. સમજ પડી? ભલે આપણે બધા પોતપોતાનું કામ કરીએ છીએ, પણ સૌથી પહેલાં આપણે કોણ છે? દેવને માટે જવાબદાર, દેવને માટે અલગ, દેવને માટે પહેલાં. સમજ પડી? આપણે જીવનનું એક વસ્તુ દેવને માટે છે, એનો અર્થ છે યાજક. તો ધીમે ધીમે આપણે શીખીશું કે પ્રભુએ યાજકના માટે શું સેવા રાખી, તેઓનો શું અનુભવ હતો. તેઓ અલગ તો હતા, તેઓનું સેવા કાર્ય અલગ હતું, તેઓનું જીવન અલગ હતું, તેઓનો ખોરાક અલગ હતો, તેઓનું રહેણીકરણી અલગ હતી, તેઓ રહેવાનું બી અલગ જગ્યાએ હતું, તેઓનો ભાગ અલગ હતો, તેઓના કપડાં અલગ હતા, બધું અલગ હતું. એ બતાવે છે આપણને કે દેવે કેવી રીતે તેઓનો અનુભવ બન્યો. આત્મિક રીતે એ બધી વસ્તુ આપણે શીખવાના છે. સમજ પડી? તેઓનો ખોરાક આપણે શીખવાના છે, તેઓની સેવા આપણે શીખવાના છે, તેઓનું જીવન આપણે શીખવાના છે, તેઓનું કામ આપણે શીખવાના છે, તેઓ કેવી રીતે રહેતા હતા તે આપણે શીખવાના છે, તેઓનું વર્તન કેવું હતું તે આપણે શીખવાના છે. દેવે જૂના કરારમાં જે પડછાયો તેઓને આપ્યો, નવા કરારમાં આપણા માટે તે શું છે તે આપણે બધું ધીમે 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 શીખીશું, જેથી આપણે પ્રભુની સેવા, જે ધોરણ પ્રભુ માંગે છે, જે અલગતા પ્રભુ માંગે છે,
જે શુદ્ધતા પ્રભુ માંગે છે, જે જીવન પ્રભુ માંગે છે, એ રીતે આપણે તેની સેવા કરી શકીએ. અઘરું નથી, સહેલું છે. કેમ? કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં બધું સંપૂર્ણ કરેલું છે. શું કરેલું છે? મેં તમને લાસ્ટ ટાઈમ જે બીજી બાઇબલ સ્ટડી જો આપી બરાબર તમે સમજી હોય, અથવા જો હું તારા મૂકીશ તારા સમજ તો બધું ઈસુ ખ્રિસ્તમાં આપણને કમ્પ્લીટ કરી દીધા છે. એટલે જ માટે મેં આપ્યું. હવે આપણે કરતા નથી, આપણે માં કોણ કરે છે? ઈસુ ખ્રિસ્ત કરે છે. કોણ કરે છે? આપણે શું કરવાનું છે? એને રજા આપવાની છે. શું કરવાનું છે? રજા. મારામાં રહીને તું જીવ, મારામાં રહીને તું કર, બસ આટલું જ. અને એ આપણી મારફતે કોને કરે છે? દેવને પ્રસન્ન કરે છે. ઈસુ ખ્રિસ્ત દ્વારા આત્મિક યજ્ઞો કરાવવાને તમે યાજક વર્ગ થયા છો. ઈસુ ખ્રિસ્ત સિવાય નહીં, ઈસુ ખ્રિસ્ત દ્વારા. સમજ પડી? તો થોડું અહીંયાથી જોઈશું અને આપણે કેટલીક વચ્ચેનો કલમો વાંચીએ. સૌથી પહેલાં આજે જે જોવા માંગે છે યાજકોનું જીવન તો નહીં, પણ યાજકોનો અનુભવ જોઈશું. શું જોઈશું આપણે? એક્સપિરિયન્સ ઓફ પ્રિસ્ટ અથવા તો પ્રિસ્ટહુડ. યાજકોનું શું જોઈશું આપણે? અનુભવ. કેવો અનુભવ? કે તેઓ જે કરતા હતા તેઓ બધામાં તેઓ કોણ? ખ્રિસ્તને માણતા હતા. શું કરતા હતા? ખ્રિસ્તને અનુભવતા હતા. ખ્રિસ્ત અને યાજક અલગ નથી. તેઓ બંને શું છે? એકબીજાની સાથે એક મેક છે, એકબીજાની સાથે ઓતપ્રોત છે. યાજકો અને ખ્રિસ્ત કોણ છે? એકબીજાની સાથે એક છે. કારણ કે દરેક વસ્તુનો સમાવેશ દેવે ઈસુ ખ્રિસ્તની અંદર કરેલો છે. શું કરેલું છે? દરેક વસ્તુનો જે સમાવેશ છે, બધી વસ્તુ ભેગી કરીએ, સરવાળો કરીએ અને પછી ભેગું કરીને એક ડબ્બામાં મૂકીએ અને એ ડબ્બાને આપણે કહીએ કે આ ડબ્બાનું શું છે? ઈસુ ખ્રિસ્ત છે. એના જેવું છે. સમજ પડી? દરેક આત્મિક બાબતો પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર શું કરી છે? દેવે મૂકીને એને સમાવેશ કરી દીધો છે. જો એ કલમ વાંચી જાઓ એટલે તમને ખબર પડશે. એફએસીનો પત્ર એનો પહેલો અધ્યાય 10મી કલમ. એફએસી 1 અને 10. હા હા. સમયની સંપૂર્ણતાની વ્યવસ્થામાં સ્વર્ગમાંના તથા પૃથ્વી પરના સગળાવાના જેટલું બધી વસ્તુઓ છે બધું શું કરે? પ્રભુમાં ઈસુમાં સમાવેશ કરે અને એને આપણા માટે વારસો કરી દે. જો બીજી બી એક કલમ છે, કલોસીના પત્રમાં છે. બધું જ તેની અંદર મૂકીને પ્રભુએ એને કમ્પ્લીટ કરી દીધું છે. બીજો અધ્યાય 9મી કલમ. હા. દસમી કલમ. હા, યે આર ધ કમ્પ્લીટ. ઇંગ્લિશમાં યે આર ધ કમ્પ્લીટ ઇન હિમ. તેનામાં તમે સંપૂર્ણ થઈ ગયા છો, કારણ કે તે બધાનો શિર અને બધાનું રાજ્યનો અધિકારનું તે શિર છે. એનીવે, તો આ બધી ઊંડી વાતો છે, આત્મિક વાતો છે, સમજવામાં તમને મુશ્કેલી પડશે પણ પ્રભુ તમને ધીમે ધીમે સમજાવશે. લેવીના પુસ્તકમાં આવીએ. લેવીઓનું પુસ્તક જૂના કરારમાં, ત્યાંથી થોડીક વાતો જોઈશું. યાજકોનું જે અનુભવ છે તે શું હતો. લેવીઓના પુસ્તકની અંદર 1 થી 5 અધ્યાય જે સૌથી પહેલાં જે છે તે અર્પણો વિશે બોલે છે. કોના વિશે બોલે છે? અર્પણો વિશે બોલે. એના પર મેં મેસેજ આપ્યા છે, અહીંયા પણ આપ્યા છે, ઊંચા માળામાં પણ મેં આપ્યું છે એના પર મેસેજ. એટલે એ મેસેજ હું અહીંયા હમણાં રિપીટ નથી કરવાનો. એ જે મેસેજ છે એ સંદેશો જે છે એ અર્પણ કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે બન્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું બન્યો છે? આપણા માટે અર્પણ બન્યો છે. શું બન્યો છે બેન? શું બન્યો છે? અર્પણ બન્યો છે. તમને યાદ છે કેટલા અર્પણ છે પ્રભુ બન્યો છે? 5 અર્પણ આપણા માટે પ્રભુ બન્યો છે. કેટલા? 5. કયા કયા યાદ છે? સૌથી પહેલું શું છે? જે પહેલા અધ્યાયમાં આપ્યું છે, લેવી 1 પહેલા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે કયું અર્પણ બનેલું છે? મેં બધું શીખાડ્યું છે. ભૂલી ગયા? જયતું નહોતો તો હમણાં ફટ બોલતે. સૌથી પહેલું અર્પણ કયું છે? તે દૈન્ય અર્પણ છે. શું છે? દૈન્ય અર્પણ છે. પછી શું છે? તે ખાદ્ય અર્પણ છે. બીજો અધ્યાય. પછી ત્રીજો અધ્યાય લેવીઓનું પુસ્તક, તે આપણા માટે કોણ શું બનેલું છે? સત્યાર્પણ. શું બનેલું છે? શાંતિનું અર્પણ. સૌથી પહેલું દૈન્ય અર્પણ, એટલે બધું આખા વસ્તુનું આખું અર્પણ તે બન્યું છે. કોઈ વસ્તુ બાકી નહીં. સકળ દૈન્ય અર્પણ એમ કહે છે.
પછી બીજું શું છે? ખાદ્યાર્પણ છે, તે આપણો જે ખોરાક કે સંતોષ તેવું અર્પણ તે બનેલો છે આપણા માટે. બીજો અધ્યાય લેવીઓનું પુસ્તક, લેવીઓનું પુસ્તક ત્રીજો અધ્યાય શું બન્યો છે? શાંત્યાર્પણ, તે આપણું શાંતિ માટેનું અર્પણ બન્યો છે. ચોથું અર્પણ કયું બનેલો છે? તે આપણા માટે પાપર્થાર્પણ બનેલો. શું બનેલો છે? આપણા પાપોના માટે તે અર્પણ થયો તે બન્યો છે. અને પાંચમું શું બન્યો છે? તે દોષાર્થાર્પણ. શું બન્યો છે? અઘરા શબ્દ છે. ઓકે, દોષાર્થાર્પણ એટલે આપણા દોષના માટે અર્પણ થયો એવું તે બન્યું છે. તો 5 અર્પણ તે આપણા માટે થયો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણા માટે ચડ્યો છે. જ્યારે વધસ્તંભ પર ગળ્યો ત્યારે તેણે આપણા માટે 5 પ્રકારનું અર્પણ દેવને કર્યું. સમજ પડી? પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે વધસ્તંભ પર ગયો ને, મર્યો ને, ત્યારે એણે કેટલું અર્પણ કર્યું છે આપણા માટે? 5 પ્રકારનું. કેટલા પ્રકારનું? પણ હમણાં એને નથી જોવાના. આજે જે છે એ સબ્જેક્ટ થોડોક અઘરો છે. મને ઘણીવાર વિચાર આવે કે આ બધું તમારી સાથે વહેંચું, પણ તમને સમજણ પડશે કે નહીં. તો બી પ્રભુ સહાય કરે, જેટલું સહેલાઈ સમજાવી શકાય એટલું પ્રયત્ન કરીશું, પણ પ્રભુ તમને કૃપા આપે સમજવાના માટે. 7મા અધ્યાયથી 5મા અધ્યાયથી અને 5મા અધ્યાયથી લઈને 7મા અધ્યાય સુધી આજનો જે છે અર્પણ વિશે તે હું તમારી સાથે વહેંચવા માગું છું. અર્પણો આ જ છે. 5 અર્પણ જે છે 1 થી 5 અધ્યાયમાં, તે જ અર્પણો 5મા અધ્યાયથી 7મા અધ્યાય સુધીમાં ફરીથી લખવામાં આવ્યા છે. પણ કઈ રીતે લખવામાં આવ્યા છે? નિયમ તરીકે લખવામાં આવ્યા છે. કેવી રીતે આપ્યા છે? હા, જો તમે કલમ વાંચો એટલે તમને ખબર પડશે. 5મા અધ્યાયમાં તમે 6ઠ્ઠા અધ્યાયથી, માફ કરજો, 6ઠ્ઠા અધ્યાયથી 9મી કલમથી જો તમે વાંચો તો ત્યાંથી તમને જોવા મળશે. ત્યાંથી નિયમ આપવામાં આવ્યા છે. વાંચો 6ઠ્ઠો અધ્યાય 9મી કલમ. હા, બસ બસ આટલું. દળન્યાર્પણનો નિયમ હા છે. હવે 25મી કલમ સાથે પડીને વાંચો. 6ઠ્ઠો અધ્યાય 25મી કલમ. હા, પાપર્થાર્પણનો નિયમ તે આ છે. અચ્છા, 7મો અધ્યાય 1લી કલમ. હા, બસ. 6ઠ્ઠો અધ્યાય 14મી કલમ. 6ઠ્ઠો અધ્યાય 14મી કલમ. હા, ખાદ્યાર્પણનો નિયમ આ છે. તો 5 વસ્તુના નિયમ આ છે. એ કેમ એ રીતે લખવામાં આવ્યા? કારણ કે હવે જે આ પ્રભુ કહે છે, પહેલાં જે લખ્યું તે કહેવામાં આવ્યું કે અર્પણ શું બોલે છે તેના વિશે છે. પરંતુ અહીંયા આગળ કહે છે કે અર્પણની સાથે યાજકનો શું સંબંધ છે તે બતાવવામાં આવ્યું. શું બતાવવામાં આવ્યું છે? યાજકનો આ અર્પણની સાથે શું સંબંધ છે એ બતાવવામાં આવ્યું છે. એટલા માટે એને કહેવામાં આવ્યું કે જે બી અર્પણ છે તે શું કરવાના છે? તારે એ અર્પણને અનુભવવાના છે. શું કરવાનું છે? એક્સપિરિયન્સ કરવાના છે. સાથે સાથે એમાંથી તારે ખાવાનું છે. શું કહેવાનું છે? એમાંથી તારે ખાવાનું છે. કોઈને પણ અર્પણમાંથી ખાવાની છૂટ પ્રભુએ આપેલી નહીં. કોઈને નહીં. ફક્ત કોને આપી? યાજકોને. એ યાજકોનો ભાગ હતો, એઓનો ખોરાક હતો. જો તમે વાંચો ને તો તમે એક કલમ વાંચો એટલે તમને ખ્યાલ આવશે. 6ઠ્ઠો અધ્યાય 16મી કલમ. 6ઠ્ઠો અધ્યાય 16મી કલમ. હા, તેના પુત્રો યાજકો હારૂન અને તેના પુત્રો તે ખાય. હવે વાંચો તેની 24મી કલમ, 25મી કલમ, 26મી કલમ, 26મી. હા હા, પવિત્ર જગ્યામાં મુલાકાત મંડપમાં તે ખાય. અચ્છા, 7મો અધ્યાય 6ઠ્ઠી કલમ. યાજકોમાંનો દરેક પુરુષ તે. હા, એ જ રીતે 14મી 7મો અધ્યાય 14મી કલમ. યાજકને તે મળે. અને તમે છેલ્લી કલમ વાંચશો ને તો 21મી કલમ. સત્યાર્પણ યજ્ઞનું માંસ ખાય અને બીજો કોઈ પણ જો એ માણસ ખાય તો તે અલગ કરાય. કેવળ હારૂન અને તેના પુત્રોને, યાજકોને એના અર્પણમાંથી ચઢાવવાનું હતું અને તે ખાવાનું હતું. કેવળ એક પહેલું જ અર્પણ હતું, તેમાં કોઈ ખાવાનું નહોતું. એ શું હતું? દળન્યાર્પણ હતું. કારણ કે પૂરેપૂરું ચડાવી દેવાનું હતું. એમાં કોઈ પણ એની સાથેનો સંબંધ હતો.
તો આ આપણને બતાવે છે કે આપણે જે કંઈ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા માટે અર્પણ કર્યું છે એ આપણો અનુભવ થવો જોઈએ. શું થવો જોઈએ? વ્યક્તિગત રીતે આપણો અનુભવ થવો જોઈએ. ત્યાં આગળ જે ક્રમ આપવામાં આવ્યો છે તે દણિયાર્પણ, પહેલાં દણિયાર્પણ છે, પછી ખાદ્યાર્પણ, પછી સત્યાર્પણ, પછી પાપરતાર્પણ, પછી દોષાર્પણ છે. અહીંયા આગળ જે અનુભવનો ક્રમ છે તે સૌથી પહેલો જે ક્રમ છે તે આપણું દોષાર્પણ થાય છે. શું થાય છે? આપણું દોષાર્પણ થાય છે. એટલે યાજક જ્યારે પ્રભુની સેવા દોષાર્પણ કરતો ઘેંટું લાવીને ત્યારે એ એમ કહેતો કે પ્રભુએ મારા બધા દોષ મારા માફ કર્યા છે, પ્રભુએ મારા બધા પાપ માફ કર્યા છે. એ પ્રગટ કરતો અને એની સાથે તે અનુભવતો અને એ અનુભવીને તેમાંથી તે ભાગીદાર થતો, તેમાંથી તે ખાતો. યાજક જો તેનો અનુભવ નહીં કરે, તેને માણે નહીં અને એ ખ્રિસ્તના અર્પણને સમજે નહીં તો એ કેવી થશે સેવા? ફક્ત બહારના દેખાવની સેવા થશે. એ એને કોઈ રીતે કામ લાગશે નહીં. દરેક યાજક તરીકે આપણો સૌથી પહેલો ભાગ બને છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અનુભવ આપણને થયેલો હોવો જોઈએ, તો આપણે યાજકીય સેવા કરી શકીએ છીએ. કેવો અનુભવ થયેલો હોવો જોઈએ? આપણા સર્વના પાપ અપરાધ તેણે માફ કરેલા હોવા જોઈએ. શું થયેલા હોવા જોઈએ? આપણા પાપ. તો આપણે યાજકીય સેવા કરી શકીએ છીએ, અધરવાઇઝ નહીં. તો આ સાંજે પ્રશ્ન છે, શું તમે એમ કહી શકો ખાતરીથી કે મારા બધા પાપ પ્રભુ ઈસુએ માફ કરી દીધા છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત એટલા માટે બલિસ્તંભ પર બલિદાન થયું કે મારા બધા પાપ તે શું કરે? મને માફ કરે. એના માટે આપણે વાંચીએ છીએ ગીતશાસ્ત્રના પુસ્તકની અંદર તેનો 32મો અધ્યાયની અંદર, મેં મારા પાપ તારી આગળ કબૂલ કર્યા અને તે શું કર્યા? મારા સઘળા પાપ મને માફ કરે. એ એક્સપિરિયન્સ છે, એ અનુભવ છે. શું છે એ? માટે હું કહું છું કે આ અનુભવ છે. જો એ યાજકનો અનુભવ નહીં હોય તો એ યાજકીય સેવા કરી શકે નહીં. તમે તમારામાંથી એક જણ જો એ મારો અનુભવ નથી કે મારા સગળા પાપ માફ થઈ ગયા છે, જો તમારો અનુભવ નથી કે તમારા સગળા પાપ માફ થઈ ગયા છે, તો ખ્રિસ્તની સાથે એ અર્પણમાં તમારો કોઈ ભાગ નથી. તમે અર્પણ ચડાવી શકતા નથી. સમજ પડી તમને વાતમાં? સમજ પડી કે નહીં પડી? સૌથી પહેલું શું છે? દોષાર્પણ. શું છે? હા, આપણે કલમ વાંચી જાઓ. FSC 1 પહેલાં એક વાંચો, 32:5, ગીતશાસ્ત્ર 32:5. ઝડપથી વાંચજો, ઝડપથી સમય વાંચી જાઓ. મેં મારા પાપ તારી આગળ હા 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 કબૂલ કરીશ. હા, તે મારા પાપ માફ કર્યા. હવે આ છે ને પાપો છે. શું છે? હા, પાપ શું છે કે જેને ગણી શકાય. શું કેવા પાપ છે આ? દોષ શું છે? જે આપણે ક્રિયા કરીએ છીએ ને, જો બે વસ્તુ છે, એક છે પાપ અને બીજું શું છે? પાપો. શું છે? તમને સમજાવું બરાબર. પાપ ક્યાં છે? અંદર છે. ક્યાં છે? આપણે અંદર. અને પાપો શું છે? આપણે જે કરીએ છીએ ને એ પાપો છે. ઈર્ષા, અદેખાઈ, કડવાશ, એ બધું ક્યાં છે? આપણી અંદર છે. એ આપણો સ્વભાવ છે. એ શું છે? પાપ છે. પરંતુ આપણે જ્યારે કામ કરીએ છીએ, આપણે કોઈનું છીનવી લઈએ છીએ, કોઈનો અન્યાય કરીએ છીએ, કોઈની આપણે શબ્દોથી ટીકા કરીએ છીએ, કાર્યો દ્વારા આપણે કોઈનું કંઈ પણ આપણે કરીએ, ખૂન કરીએ કે ચોરી કરીએ કે લૂંટફાટ કરીએ, એ શું છે? આપણા કામ છે. એ શું છે? આપણા દોષ છે. શું છે આપણા? તો એ જે દોષો કે જે આપણા દ્વારા થયા છે એનું જે માટે જે પ્રભુએ શિક્ષા સહન કરી, એને જો સામનો પ્રભુએ કર્યો વધસ્તંભની ઉપર આપણા કામોનો, તેના લીધે તે આપણો દોષાર્પણ થયો છે. સમજ પડી? સમજ પડી કે નહીં? એને આપણે ગણી શકીએ. 1, 2. ધારો કે તમે એમ કહો કે ગઈકાલે મેં 4 પાપ કરેલા, આજે મેં 2 કર્યા, પરમ દિવસે મારાથી 3 પાપ થયેલા. તમે કાઉન્ટ કરી શકો. તમે શું કરો? ગણી શકો. ગણી શકો ને? એને દોષ કહેવાય. એ આપણા દ્વારા થાય છે. પણ પાપ જે છે તેને ગણાતું, પાપો જે છે એટલે દોષોનું મૂળ શું છે? તે પાપ છે. શું છે? તે આપણી ક્યાં છે? અંદર. એ આપણી અંદર વસે છે. એના માટે પ્રભુએ પાપરતાર્પણ કર્યું છે. શું કર્યું છે? જે અંદર છે. આ બંને વસ્તુ અલગ છે, તમારે સમજવી પડશે. ફરી સમજાવું છું. દોષો છે કે જે પાપો છે, જે આપણાથી થાય છે, જેનાથી લોકો જોઈ શકે કે આ કર્યું, ખોટું કર્યું, પણ પેલું દેખાતું. પાપોની શિક્ષા શું છે? નરક. એની સામે શું છે? દેવનું ન્યાય શાસન છે. આપણા કામ, આપણો દોષ આપણને ક્યાં લઈ જશે? નરકમાં લઈ જશે. એના ઉપર શું છે? દેવનું ન્યાય શાસન છે. જ્યારે જે અંદર પાપ જે છે તેના માટે આપણો શું છે? દેવથી અલગતા છે, વિનાશ છે.
એના માટે ફક્ત ન્યાય શાસન નથી, ફક્ત નરક નથી, પણ હંમેશના માટે શું છે? આપણો વિનાશ છે. કેમ કે એ ક્યાં છે? તો પાપોની શિક્ષા ઉઠાવવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનું લોહી વેવડાવ્યું છે. એના માટે દોષાર્પણ પણ પ્રભુએ કર્યું છે. સમજ પડી? પણ એનાથી એટલું પૂરતું થતું નથી, કારણ કે આપણા ઘણા બધા પાપ છે. તો પ્રભુ કહે હું માફ કરી દઉં છું, પરંતુ જે અંદર જે છે, જે આપણો સ્વભાવમાં છે, પ્રભુ એનાથી આપણને છોડાવવા પડે. શું કરવા પડે? માટે બે શબ્દ ઇંગ્લિશમાં આપવામાં આવ્યા છે. એક છે સાલ્વેશન અને એક છે રિડેમ્પશન. આપણા ગુજરાતીમાં બંનેનો અર્થ કેવો થાય છે? સાલ્વેશન એટલે તારણ અથવા તો બચાવ. શું કહેવાય? હા, આપણને પ્રભુએ શિક્ષામાંથી બચાવી લીધા. શું કર્યા? હવે આપણને શિક્ષા થવાની નથી. જો પ્રભુ પર વિશ્વાસ કર્યો તો આપણને નરકની શિક્ષા થશે નહીં, આપણને પ્રભુ નરકમાં નાખશે નહીં, એ નહીં શિક્ષા કરે. એને શું કહેવાય? આપણને બચાવી લીધા. આપણા પાપોની શિક્ષા હતી નરક, એનાથી આપણને પ્રભુએ સાલ્વેશન આપ્યું એટલે બચાવી લીધા. પણ બીજો શબ્દ છે રિડેમ્પશન, એટલે છુટકારો. શું છે એનો મતલબ? હા, છુટકારો એટલે એનાથી આપણને છોડાવ્યા. શું કર્યા? કોનાથી છોડાવ્યા? પાપથી. કયા પાપથી? જે આપણી અંદર, એ કોઈને દેખાતો, એ અંદર છે, આપણો સ્વભાવમાં છે. સમજ પડી? પાપોથી બચાવીને દેવે આપણને ન્યાયી બનાવ્યા. શું કર્યા? ન્યાયપણું આપ્યું. પણ પાપથી બચવાના માટે દેવે આપણને પવિત્રતા આપી. આ બધું અઘરું છે, પણ તમે સમજો. પાપો જે છે એનાથી બચાવવા માટે દેવે આપણને શું આપ્યું? ન્યાયપણું આપ્યું. હવે દેવ આપણને કેવા ગણે છે? પાપી ગણતો. બહુ બધા પાપ આપણી પાસે નથી. દેવે આપણને ન્યાયપણું આપ્યું છે ઈસુ ખ્રિસ્તમાં, ધાર્મિકતા આપી છે. પણ અંદર જે પાપ છે એનાથી છોડાવવા માટે શું કરે દેવ? આપણને પવિત્રતા આપે છે. શું આપે છે? હા, પવિત્રતા. એના માટે પ્રભુએ દોષાર્પણ પણ કર્યું કે તે આપણા સઘળા પાપો જે શિક્ષાઓ છે તે પ્રભુ પર લઈ લીધી. હવે આપણને દંડ શિક્ષા નથી, પણ જેના પાપ કે જે કારખાનું છે અંદર, એને તાળું મારવાના માટે, એની ચુંગલમાંથી છોડાવવાના માટે, એના સામર્થ્યથી છોડાવવા માટે, એની શક્તિથી છોડાવવા માટે. કારણ કે એ તો શક્તિ છે. એ શું છે? પાપ જે અંદર છે બહુ પાવરફુલ છે, શક્તિ છે. એ આપણને ક્યાં આમ કરે એટલે કરવું જ પડે. 4 દિવસ તમે નહીં કરો કે 4 જે બંધાણીઓ સિગારેટનો 4 દિવસ નહીં પીવું. 5મા દિવસે શું કરશે? સિગરેટે કેમ? અંદર છે. કોણ છે? અંદર છે. જે શું કરે છે? જોર કરે છે, તાકાત લગાવે છે. સિગારેટ નહીં હોય તો બીજું કંઈ હોય, એ શું કરે છે? એનાથી કોણ છોડાવે? તમારા બહુ બધા પાપ છે, 100 છે, 1000 છે, લાખ છે, 2 લાખ છે, બધા માફ કરી દીધા. પણ એની ગેરંટી છે કે તમે 1,01,000 નહીં કરો, 1,02,000 નહીં કરો? એવી ગેરંટી છે? આપણે કરવાના જ છે પાપ. કેમ? કારણ કે આપણા પાપ શું વસે છે? પાપ વસે છે. એના માટે પ્રભુએ શું કર્યું? પાપર થાળપણનું અર્પણ કર્યું. આ બીજું છે. પેલું આ રોમિયોનો પત્ર 7મો અધ્યાય. જો આ મુશ્કેલી પાઉલને ખબર પડી. શું હતી આ મુશ્કેલી? પાઉલને ખબર પડી. જો વાંચો રોમિયોનો પત્ર 7મો અધ્યાય 20મી કલમ વાંચો. 7 ને 20. હા, નવા કરારમાં 154 નંબરનું પુસ્તક, જમણી બાજુ 20મી કલમ વાંચો. 7 ને 20. હા 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 હા. કોણ છે મારામાં? કોણ વસે છે? હા. કેમ એવણે એવું કીધું? કે મારામાં કઈ સારા પણ વસ્તુ નથી. જો તમે વાંચશો ને તો વાંચો ને 16મી કલમથી વાંચો. કોઈ બેન વાંચો, ઝડપથી વાંચજો. હા 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 હા. ઈચ્છવાનું તો છે, હું આમ કરીશ, પ્રભુ તારા માટે જીવીશ, તારા માટે વપરાઈશ, દારૂ નહીં પીવું, સિગારેટ નહીં પીવું, પેલી ગંદી વસ્તુ નહીં કરું, કુટેવમાં નહીં જાઉં, પેલું વ્યભિચાર નહીં કરું, બધું. પણ ઈચ્છવાનું તો છે, પણ કરવાનું મારામાં કેમ નથી? મારામાં કોણ વસે છે? કોણ એ કરાવે છે? પાપ મારામાં કરાવે છે. તો એમાંથી છોડાવવા માટે
પ્રભુએ પાપાર્થાર્પણ આપ્યું. સમજ પડી તમને? દોષાર્થાર્પણ ઘણા બધા પાપોની ક્ષમાના માટે છે, પણ પાપાર્થાર્પણ શાના માટે છે? આનાથી છોડાવવાના માટે. અચ્છા, વાંચો આગળ 21મી કલમ. હા, સારું કરવા ઈચ્છું છું. હા, બધા ભૂંડું તો ત્યાં હાજર છે. હા, હા, 24મી કલમ. હા, હું કેવો દુર્ભાગ્ય માણસ છું. હા, કોણ છોડાવશે? આવી બૂમ પાડી પાઉલે કે મારે સારું કરવું છે પણ મારાથી થતું નથી. હું નથી ઈચ્છતો કે આ નહીં કરું, તો બી હું કર્યા જ કરું છું. આ શરીરમાં શું છે? મારામાં કંઈક નિયમ છે. આમાંથી મને કોણ છોડાવશે? એ નિયમ કે જે પાપાર્થાર્પણનો નિયમ છે, જે આપણે વાંચી ગયા, એ નિયમે આપણને છોડાવ્યો છે. હવે 8મો અધ્યાય અને બીજી કલમ વાંચો. હા, ખ્રિસ્ત ઈસુમાં જીવનના આત્માનો જે નિયમ છે, હા, તેણે મને પાપના તથા મરણના નિયમથી. તો આ અનુભવ બીજો આપણો થવો જોઈએ યાજક તરીકે. પહેલો અનુભવ, મારા બધા પાપ માફ થઈ ગયા. બીજો અનુભવ, જે મારામાં પાપનું સામર્થ્ય છે, હવે મારામાં વિજય બનતું નથી. હવે મને પ્રભુમાં જય અપાવે છે. સમજ પડી? પહેલાં ધીમે ધીમે ઓછું હોય, પછી ધીમે ધીમે વધતું જાય. જેમ જેમ પ્રભુની પાસે તમે આવતા જશો, જેમ જેમ પ્રાર્થનામાં પ્રભુ સાથે સમય વિતાવશો, દેવના વચનમાં સમય વિચાવશો, સંગતમાં વિતાવશો, તમારું જીવન પ્રભુથી વધારે શુદ્ધ થતું જશે. જે તમે ગઈકાલે નહોતા કરી શકતા, આજે તમે કરી શકો છો, કરી શકશો. એ કોણ થાય છે? કેવી રીતે થાય છે? જીવનના આત્માનો નિયમ જે આપણી માહે પ્રભુએ મૂક્યો, જે આપણને પાપના નિયમથી શું કરે છે? પાપની તાકાતથી આપણને, તમે સમજી ગયા, તારણ સમજી ગયા, છુટકારો સમજી ગયા, દોષાર્થાર્પણ સમજી ગયા, પાપાર્થાર્પણ સમજી ગયા. કોઈ બી તમને ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તો તમારે ફટાક કરીને કહેવાનું. સમજ પડી? પ્રભુ તમને સહાય કરશે. તો આ શું છે? બીજું હતું. આ કયું બીજું અર્પણ? પ્રભુએ પાપાર્થાર્પણના માટે કર્યું. હવે ત્રીજું અર્પણ શું છે? સાત્યાર્પણ છે. આ અનુભવ વિશે હું તમારી સાથે વહેંચી રહ્યો છું. લેવી 7 અને 11. જો આ દોષાર્થાર્પણ છે, એ આપણે વાંચીએ છીએ 7મો અધ્યાય પહેલી કલમમાં, અને પાપાર્થાર્પણ વિશે આપણે વાંચીએ છીએ 6ઠ્ઠો અધ્યાય અને તેની 25મી કલમમાં. હવે ત્રીજું છે સાત્યાર્પણ. સત્યાર્પણ વાંચો 11મી કલમ. હા, બસ 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 બસ. હવે વધારે આને ડિટેલમાં નથી જવું. હું અત્યારે ફક્ત ઇન્ટ્રોડક્શનથી સમજાવું તમને. સાત્યાર્પણ શું છે? કે દેવની સાથે આપણને શું છે? હવે ઝઘડો નથી. શું છે? દેવની સાથે આપણે શું થઈ ગઈ છે? શાંતિ થઈ ગઈ. શું થઈ ગઈ છે? પહેલાં આપણે કેવા હતા? દેવના દુશ્મન હતા. કેમ? આપણે પાપી હતા. આપણે કોણ હતા? વૈરીઓ હતા. આપણી વિરુદ્ધ દેવને બહુ બધું હતું. બહુ બધી ફરિયાદની લિસ્ટ, 613 ફરિયાદ છે આપણી વિરુદ્ધ દેવને. કારણ કે 613 આજ્ઞા છે અને બધી જ આપણે તોડેલી છે. આપણે એક પણ પાડી, એટલે દેવની બહુ બધી ફરિયાદ છે આપણી વિરુદ્ધ. પણ પ્રભુ ઈસુએ જ્યારે બલિદાન કર્યું સાત્યાર્પણના રૂપમાં, આપણી સાથે શું થઈ ગયું? દેવને શાંતિ થઈ ગઈ. શું થઈ ગયું? દેવને. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી જ્યારે પ્રભુએ જોયું, જ્યારે એ લોહી આપણા માટે પ્રાયશ્ચિત કર્યું, ત્યારે દેવનું મન શાંત થઈ ગયું. શું થઈ ગયું? જે દેવનો ગુસ્સો હતો તે શું થઈ ગયો? શાંત કરી. એટલે દેવે શું કર્યું? દેવની સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીએ શાંતિ કરાવી. કલોસીના પત્રમાં આપણે એ વિશે વાંચીએ છીએ. વાંચી જાઓ ઝડપથી. કલોસી 1 ને નવા કરારમાં આવો. આ બધું પાયાનું શિક્ષણ છે, તમને બધું ખબર હોવી જોઈએ. હા, વાંચો. હા, તેના વધસ્તંભના લોહીથી. હા, 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 બધાનું કોણે કરાવે? સમાધાન કરાવે. શેમાં સમાધાન કરાવ્યું છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીની અંદર શું કરાવ્યું છે? શાંતિ કરાવી છે. જો બીજું કોરિન્થી 5મો અધ્યાય 18મી કલમ.
હા, જેણે દેવ ખ્રિસ્તની મારફતે આપણું સમાધાન કોની સાથે કરાવ્યું છે? પોતાની સાથે. કોણે કર્યું? દેવે કર્યું છે. અને સમાધાનની સેવા તો યાજક તરીકે આપણો ભાગ બને છે, એ આપણો અનુભવ હોવો જોઈએ કે દેવની સાથે મારી શાંતિ થઈ ગઈ છે. આ અર્પણ જે હું પ્રભુને ચડાવી રહ્યો છું તે મારા માટે પ્રભુનું શાંત્યાર્પણ છે. એ આપણો શું બનવો જોઈએ? અનુભવ બનવો જોઈએ. તમને સમજ પડે છે? જો પહેલા બે અનુભવ તમારા નથી તો ત્રીજો અનુભવ તમારો બનશે નહીં. પહેલો અનુભવ શું છે? તમારા પાપ માફ થઈ ગયેલા હોવા જોઈએ. બીજો અનુભવ શું છે? તમારી માહે જે પાપ વસે છે તે હવે તમારા પર રાજ કરતું નથી, એ હવે બંધ કરી શકતું નથી, કારણ કે પ્રભુએ આપણને શું કર્યું છે? એનાથી આપણને છોડાવ્યા છે. આ બંને અનુભવ આપણો હોય તો આપણને પ્રભુ સાથે શાંતિ હશે. પરંતુ હજુ બીજો આપણે કોઈના પાપમાં બંધનમાં હોઈએ, હજુ બીજો આપણે પાપ કરતા રહેતા હોઈએ, હજુ પણ જો પાપની માફીની ખાતરી આપણને નહીં હોય તો આપણને શાંતિ હશે નહીં. શું નહીં હશે? માટે અમે જ્યારે પ્રશ્ન કોઈને પૂછીએ ને તો અમે એમ નથી પૂછતા કે તમે બાપ્તિસ્મા લીધું કે નહીં. અમે એવું નથી પૂછતા કે તમે ખ્રિસ્તી છો કે નહીં. અમે સીધું શું પૂછીએ છીએ? શું તમારી પાસે શાંતિ છે? શું પૂછીએ છીએ અમે? હા, શું તમારા પાપ માફ થઈ ગયા? આ પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન શું છે? શું તમારી પાસે પ્રભુની શાંતિ છે? જો શાંતિ હશે તો તરત જ તે કહેશે હા, પ્રભુએ મને શાંતિ આપી. તમારા માતા કેટલા એવું કહી શકો છો હાથ ઉંચકા કરીને? પ્રભુએ મને શાંતિ આપી છે. જો તમારી પાસે આજે પણ શાંતિ નથી, આજ સંધ્યાએ પ્રભુનો આત્મા તમારી સાથે વાત કરે, પ્રભુની પાસે પાપોની ક્ષમા માંગો. જે અર્પણ પ્રભુએ કર્યું છે એના પર વિશ્વાસ કરો. પ્રભુ તે મારા માટે તું પાપર્થ અર્પણ બન્યો, મારા પાપના માટે તું અર્પણ થયો, તારા લોહીથી તું મારા પાપની ક્ષમા આપી શકે છે. હું વિશ્વાસ કરું છું. મને મારા પાપથી છોડાવ, મને મારા પાપોની ક્ષમા આપ, મને નરકથી બચાવી લે. બસ આટલી પ્રાર્થના મનમાં કરો. ચાહે નાના બાળક હો, ચાહે મોટા હો, ચાહે વૃદ્ધ હો, ચાહે કદી જો આવી પ્રાર્થના કરી નથી, આજે કરો, હમણાં કરો, તો તમારા હૃદયમાં શું આવશે? શાંતિ આવશે. કેમ? કારણ કે દેવને હવે તમારી વિરુદ્ધ કંઈ ફરિયાદ નથી, દેવને કોઈ તમારી વિરુદ્ધ કશું નથી. અને ત્યારે તમારો આત્મા શું થઈ જશે? પ્રભુની હાજરીમાં શાંત થઈ જશે. નહીં તો બેચેન રહેશો. શું રહેશો? બહુ બેચેન. પુષ્કળ પૈસા શાંતિ નહીં આપે. પુષ્કળ તમારી પાસે ઘર બંગડા ગાડી આવી જશે તો શાંતિ તો નહીં જ આવે. કેવળ પાપ ક્ષમા દ્વારા દેવ તમને શાંતિ આપી શકે છે, મને શાંતિ આપે છે. આ સ્પષ્ટ સમજી જાઓ. આ સુવાર્તા છે, બીજી સુવાર્તા નથી. તમારે શાંતિ હોવી જ જોઈએ. પ્રભુ શું કહે છે? તમને શાંતિ થાવ. જ્યારે પ્રભુ ઉઠ્યો ત્યારે શું કીધું એણે? તમને શાંતિ થાવ. જેમ મારી શાંતિ હું તમને આપું, જેમ જગત આપે તે નહીં, પણ મારી શાંતિ હું તમને આપું છું. તો એ આપણા હૃદયોને પ્રભુ શાંત કરે છે. જે એકચ્યુઅલી શાંતિ જે શબ્દ છે ને, એ પ્રોપોઝિએશન એનામાંથી આવેલો છે. એ 1 યોહાન તેનો 2 અધ્યાય અને તેની બીજી કલમમાં લખેલું છે કે તેણે જગતના પાપોને સારું પ્રાયશ્ચિત કર્યું. ઇંગ્લિશમાં જે પ્રપોઝિએશન શબ્દ વાપરેલો છે, એ પ્રપોઝિએશન શબ્દ જે છે ને, એ સમાધાન કે શાંતિ. દેવ શાંત થઈ ગયો. એનું મૂલ્યવાન લોહી, એનું નિર્દોષ લોહી, એનું પવિત્ર લોહી કે જે તેણે વેવડાવ્યું, જે બૂમ પાડતું હતું, પિતા તેઓને ક્ષમા આપ, પિતા તેઓના માટે હું મારું મૂલ્યવાન કિંમતી લોહી આપું છું. એ લોહીમાં આપણને પાપોની માફી પ્રભુએ આપી છે. સમજો? બહુ ભારે કિંમત ચૂકવવામાં આવી છે વાલાઓ. સોના રૂપાથી તમને મને બચાવ્યા નથી પ્રભુએ, ઈસુના લોહીથી બચાવ્યા છે. કોનાથી બચાવ્યા છે? ઈસુના લોહીથી બચાવેલા છે. હંમેશા પ્રભુના માટે યાજક શું કરે છે? અર્પણ ચડાવે છે. આભાર સ્તુતિનું અર્પણ. કેવું અર્પણ? શેના માટે? પ્રભુ તે મને શાંતિ આપી. તો તમે યાજક છો તો આ અર્પણ પ્રભુને ચડાવો. ક્યારે? અનુભવ હોય ત્યારે. સમજ પડે છે તમને હું જે કહેવા માંગુ છું? અનુભવ નથી, સેવા કરી શકશો નહીં. અનુભવ બહુ જરૂરનો છે. ઈસુ ખ્રિસ્ત જે તમારા માટે બન્યો છે એનો વ્યક્તિગત એકનો અનુભવ હોવો જોઈએ. તો આ ત્રીજું હતું. ચોથું, તે આપણા માટે શું બન્યો છે? ખાદ્ય અર્પણ બનેલો છે. શું બનેલો છે? લેવી 6 અધ્યાય. મને નથી ખબર કે હું કેટલું તમારી સાથે આજે વહેંચીશ, પણ જોઈએ. લેવી 6 અધ્યાય 14મી કલમ. ખાદ્યાર્પણનો નિયમ આ છે.
16મી કલમ, અને તેમાંથી જે બાકી રહે તે હારૂનને તથા તેના પુત્રો ખાય, તેને પવિત્ર જગ્યામાં ખમી વગર ખાવું, મુલાકાત મંડપના આંગણામાં તે ખાય. આ બધી વસ્તુમાં તે ખાય છે. શું કરે છે? તે બધા અર્પણમાંથી એણે જમવાનું છે, એણે એમાંથી એમાંનો ભાગીદાર થવાનું છે. બીજા કોઈના હક પ્રભુએ નહીં આપ્યો, યાજકને આપ્યો. તો આ તમારો ભાગ, એ તમારો હક છે, એની અંદર તમારો હિસ્સો છે એમાં. બટ ઇફ યુ હેવ અ એક્સપિરિયન્સ, જો તમને અનુભવ છે તો, અધરવાઇઝ નહીં. તો આ શું કરે છે? ખાદ્યાર્પણ. ખાદ્યાર્પણ શું કહે છે? એ આપણી જીવનની રોટલી બન્યો. શું બન્યો છે? આપણી, તે આપણો સંતોષ છે. ખાદ્યાર્પણ બીજું શું બતાવે છે? હી ઇઝ માય સેટિસ્ફેક્શન. શું છે તે? મારો, શું છે તે? મારો સંતોષ છે. તે શું છે? મારી તૃપ્તિ છે. ગીતશાસ્ત્ર 105, ગીતશાસ્ત્ર 105, 40મી કલમ વાંચો. ગીતશાસ્ત્ર 105 અને 40 ઝડપથી વાંચો. આકાશમાંની રોટલીથી તેઓને તેણે, તે આકાશમાંથી રોટલી બનીને ઉતર્યો. યોહાનની સુવાર્તા 6ઠ્ઠો અધ્યાયની અંદર 35મી કલમમાં કહે છે, આકાશમાંથી ઉતરીને જે લોકોને જીવન આપે છે તે રોટલી હું છું. જે કોઈ મને ખાય છે તેને કદી ભૂખ લાગશે, જે કોઈ મને પીવે છે તેને કદી તરસ લાગશે. તે અનંતકાળ સુધી તેનામાં શું થશે? સંતોષ થશે, ઝર્યા કરશે. તો જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવ્યા, ઉદ્ધાર પામ્યા, એની સાથે સંબંધમાં આવ્યા, એ દરેક યાજક કેવો છે? એનાથી તૃપ્ત થયેલો છે. શું થયેલો છે? દરેક યાજક જે ઈસુ ખ્રિસ્ત પાસે આવ્યો છે તે કેવો છે? એનાથી સંતોષ પામેલો છે, તૃપ્તિ પામેલો છે. જો ગીતશાસ્ત્ર 107, 9મી કલમ. ગીતશાસ્ત્ર 107 ને 9મી કલમ. હા, તરસ્યા જીવને છે કેવું કરે છે? તે સંતોષ પ્રમાણે છે. ભૂખ્યા આત્માને તે ઉત્તમ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે તૃપ્તિ બન્યો છે. અનુભવથી વાલાઓ અમે જાણીએ છીએ, તમારા વિશે મને ખબર નથી, પણ એને સ્વીકારવા દ્વારા અમારી આત્મિક તૃપ્તિ તે બન્યો. હવે અમને કોઈ પણ વસ્તુ બીજી સંતોષ આપે એના માટે અમે એની પાછળ જતા નથી. કોઈક વાર પરીક્ષણમાં પડવાના કારણે, પાપમાં પડવાના કારણે, આપણે ભૂલ કરવાના કારણે કદાચ કોઈક વાર જઈએ તો પણ આપણે પાછો જે ખરો દ્રાક્ષ આવેલો છે, જે આપણે તૃપ્તિનો સ્ત્રોત છે, જે ખરું ઝરણું છે, જે જીવનની રોટલી છે, જે જીવનનું પાણી છે, તેની પાસે આપણે પાછા આવી જઈએ છીએ. કેમ? કે આપણને ખબર છે આ જગતનું ગમે એટલું મહોત્સવ, આ જગતનું ગમે એટલું દ્રવ્ય, આ જગતનું ગમે એટલું વસ્તુઓ પણ આપણને તૃપ્ત કરી શકશે, તે તૃપ્ત કરી શકતી નથી. જો તમારો અનુભવ નથી તો એ બનવો જોઈએ. કેટલા વર્ષો તમે જગતમાં શોધ્યા કરશો તૃપ્તિ? કેટલા વર્ષો તમે જગતની અંદરથી સંતોષ શોધ્યા કરશો? તમે એમ માનો છો કે બહુ બધા પૈસા આવી જશે તો મને બહુ મજા આવશે, એ તમને ઊંઘ આવે છે, તમે મોં ધોઈ આવો, પાણી ચાટકી આવો થોડી વાર, જાઓ પ્લીઝ, નહીં તો તમને ઊંઘ આવ્યા કરશે. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી જો તૃપ્તિ નથી તો શું થશે? એ યાજક ક્યાં જશે? અર્પણ કરવાના બદલે, પ્રભુ સાથે જોડાવાના બદલે તું કહે તે ક્યાં જશે? તે સિનેમા જોવા જશે, તે જુગાર રમવા જશે, તે જગતમાં જે પાપ છે ત્યાં જશે, તે જગતની અંદર જે પુષ્કળ ટીવીમાં અને બીજા મોબાઈલમાં જે બીજા બધા મોજ શોખ છે તે જોવાના પાસે જશે. તે દુનિયામાં જે જગતના સંસાધનો છે, સંપન્નતા છે, કપડાં લત્તા, આ તે ખાવા પીવા હરવા ફરવા જે એમાં છે એની પાછળ તે દોડ મૂકશે, દેવની સેવા કરી શકશે નહીં. પણ જે યાજકને ખ્રિસ્ત તેનો તૃપ્તિ કે સંતોષથી બન્યો છે તે એમ કહે છે કે તું મારું ખાદ્યાર્પણ છે અને હું તારી આગળ આ અર્પણને ચડાવું છું. તમે સમજો છો? એ આપણે સારું શું છે? ખાદ્યાર્પણ છે, સેટિસ્ફેક્શન. છેલ્લું તે આપણા માટે શું છે? દહન્યાર્પણ છે. શું છે? હા, તે આપણું, મેં એ જે પહેલું હતું તેને છેલ્લું લીધું અનુભવના માટે. તે શું છે? દહન્યાર્પણ છે. દહન્યાર્પણ એટલે શું? એ કોના માટે છે? ન કેવળ તે આપણો સંતોષ છે, પણ તે કોનો સંતોષ છે? દેવનો સંતોષ છે. કોનો સંતોષ છે? દહન્યાર્પણ કોના માટે છે? દેવ માટે છે. યાદ રાખજો, દહન્યાર્પણ કોના માટે છે? દેવ માટે. બધું અર્પણ. દહન્યાર્પણ એટલે શું? આખું જે ઘેટું હતું ને બધું કાપીને બધું જ ચડાવી દેવાનું. એમાં યાજક ખાઈ શકતો નહીં. સકળ દહન્યાર્પણ છે, બધું ચડાવી દેવાનું. એ કોના માટે છે? દેવને માટે.
માણસ જે જન્મે છે ને એ એના માટે જન્મે છે કે તે દેવ માટે છે. આનો મતલબ છે દૈન્યાર્પણ. પૃથ્વી પર જે જન્મ્યું છે ને તે કોના માટે છે? પૂરેપૂરું અર્પણ, કશું બાકી રાખ્યા વગરનું. એનો અર્થ શું છે? દૈન્યાર્પણ, દહન. જ્યારે પૃથ્વી ઉપર સગળું પ્રભુએ પ્રલય મોકલીને બધું જ એ કરી નાખ્યું, ડૂબાડી દીધું. કોઈ બચ્યું નહીં. નૂહ બચી ગયો અને એના છોકરા બચી ગયા. જ્યારે આરાટ પહાડની ઉપર જ્યારે પેલું વહાણ હતું થંભ્યું અને નૂહ બહાર આવ્યો અને તેણે શું કરી? વેદી બાંધી. શું કરી એણે? હા, વેદી બાંધીને પછી શું કર્યું? ત્યાં ગાડી એણે પક્ષીઓને લઈને ત્યાં ગાડી અર્પણ કર્યું. જો ઉત્પત્તિના પુસ્તકના 8મા અધ્યાયમાં છે. તેણે શું કર્યું? અર્પણ કર્યું. 8મો અધ્યાય 20મી કલમ. હા 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 હા, હોમ કર્યો. પછી 21મી કલમ. અને યહોવાને શું થઈ? તેની સુગંધ આવી. અચ્છા. હા, નહીં આપું. હા હા હા, પ્રભુ સંતોષ પામ્યો. પ્રભુ શું થયો? એનાથી ખુશ થયો. આ શું હતું? દૈન્યાર્પણ હતું. શું હતું આ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દૈન્યાર્પણ આપણા બદલે બન્યો છે. આપણા જે આપણે કરવાનું હતું તે નહીં કરાયું આપણાથી, તે પ્રભુ આપણા માટે કર્યો અને પૂરી રીતે પ્રભુને ખુશ કર્યા. માટે પ્રભુએ આકાશમાંથી 3 વખતે વાણી કરવામાં આવી, આ મારો વાલો દીકરો છે જેના પર હું પ્રસન્ન છું. કોઈના માટે આ વાણી નહીં થઈ. કોના માટે થઈ? માથીના 16 3જા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ. પછી જ્યારે પહાડ પર રૂપાંતર થયું ત્યારે બી પ્રભુએ વાણી કરી, આ મારો વાલો દીકરો છે જેના પર હું, મારો જીવ એના પર સંતુષ્ટ છે. શું છે? ખુશ છું આના પર. આ મારો ન્યાયી સેવક જેના પર હું પ્રસન્ન છું. તો આ 5 અર્પણ એ આપણો અનુભવ બને છે કે જેથી કરીને આપણે પિતાની આગળ માન્ય અર્પણ થઈએ છીએ. તો વાલાઓ, આ ક્યાં આગળ સેવા છે? આંગણામાં છે. ક્યાં છે? આ અર્પણો ક્યાં કરવામાં આવતા હતા? હા, હવે થોડુંક તમારી સાથે હું થોડાક ચિત્ર લાવ્યો છું કે જેથી તમને ખબર પડે. જો આ શું છે? હા, દેખાય છે બધાને? શું છે આ? મુલાકાત મંડપ. શું છે આ? હા, મુલાકાત મંડપ છે. જો આ બહારનું આખી આ એ કમ્પાઉન્ડ છે એની. અને આ શું છે? પવિત્ર સ્થાન છે. આગળના ભાગની અંદર પવિત્ર સ્થાન, પાછલા ભાગની અંદર પરમ પવિત્ર સ્થાન. આ શું છે? વેદી છે, પિત્તળની વેદી જ્યાં અર્પણ ચડાવવામાં આવતા. આ જે 5 અર્પણ આપણે બોલ્યા તે બધા આ અર્પણ ક્યાં કરવાના છે? અહીંયા આગળ કરવાના છે. જો આ મુલાકાત મંડપ છે, આ બી મુલાકાત મંડપનું છે. દેખાય છે? આ જરા ઝૂમ કરજે એટલે ખબર પડે. આ શું છે? આ બી મુલાકાત મંડપ છે. હું તમને ધીમે ધીમે જ્યારે શીખવીશ ને ત્યારે આમાંથી તમને બરાબર સમજાવીશ. જો આ મુલાકાત મંડપ ને દેવનો મહિમા મુલાકાત મંડપ પર ઉતરતો. આ બધા ઇસ્રાયેલ પ્રજા તેની આસપાસ રહેતા. આ રીતે દેખાય છે ને? હા, આ રીતે એ લોકો મુલાકાત મંડપને બનાવતા જે પ્રમાણે પ્રભુએ આજ્ઞા આપી છે તે પ્રમાણે. આને આપણે ફરીથી જોઈશું પાછળથી. હવે જે આપણે વેદી જોઈ ગયા એ આ વેદી છે. શું છે આ? બ્રાસની વેદી, પિત્તળની વેદી છે. એના ઉપર 4 બધું સિંગ હતા અને જ્યારે તે લોહી બલિદાન કરતા ત્યારે અહીંયા આગળ એનું લોહી ધોડી દેતા અને આ સિંગની ઉપર લોહી લગાડતા. અને જો એનું અર્પણ આ રીતે તેઓ દૈન્યાર્પણ કરતા પૂરેપૂરું. દૈન્યાર્પણ, ખાદ્યાર્પણ, પાપરથાર્પણ, 5 પ્રકારના જે અર્પણો છે તે આ રીતે વેદીમાં કાં કરતા? આંગણામાં કરતા. કાં કરતા? હા, આંગણું એટલે ક્યાં ગાડી? પવિત્ર સ્થાનની બહાર. પણ કમ્પાઉન્ડની અંદર. એ આપણું શું બતાવે છે? આપણું બહારના જીવન વિશે બતાવે. શું બતાવે છે? કયા જીવન વિશે બતાવે છે? હા, બહારનું જે જીવન છે આપણું તેના વિશે બતાવે છે. પણ પ્રભુની ઈચ્છા એટલી નથી કે આપણે બહાર સેવા કરીએ. શું પ્રભુની ઈચ્છા છે? આપણે અંદર આવીએ. ક્યાં આવીએ? પવિત્ર સ્થાનની અંદર. જો અંદરનું ચિત્ર તમને બતાવું. એના ઉપર આપણે આજે નહીં જોઈશું કેમ પણ સમય પૂરો થઈ ગયો છે અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને કેટલાક આપણી મધ્ય નથી. મારી ઈચ્છા છે કે એમાં બધા જ ભાગ લે. આ અંદરનું દ્રશ્ય છે પવિત્ર સ્થાનની અંદર. આ બાજુ શું છે? દીવી છે. દીવી શું છે?
હા, આ બાજુ શું છે? મેજ છે. શું છે? હા, મેજ. મેજની ઉપર 6 અને 6 એમ 12 રોટલી છે. અને આ બાજુ વચ્ચે શું છે? આ ગોલ્ડન ઓલ્ટર, સોનાની ધૂપ પેટી. અહીંયા ધૂપ ચડાવવાનું, અહીંયા દીવો સળગાવવાના અને અહીંયા ગાડી રોટલી મૂકવાની. આ પવિત્ર સ્થાન છે. શું છે આ? હા. અને આની અંદર શું છે? પરમ પવિત્ર સ્થાન છે. આ રીતે યાજક, આ કોણ છે? પ્રમુખ યાજક છે. આ યાજક છે. આવી રીતે ધૂપ સળગાવતો, આવી રીતે અહીંયા ગાડી દીવી સળગાવતો, અહીંયા ધૂપ બાળતો અને અહીંયા ગાડી શું કરતો? એ રોટલી મૂકતો. રીતસરની રોટલી, 12 રોટલી, 12 કુળ હતા ઇસરાયલના. એ પ્રમાણે દરેકને એક એક પ્રમાણે 12 રોટલી મૂકવાની આવતી અને દરેક રોટલીની ઉપર શું મૂકતો? એ લોબાન મૂકતો. શું મૂકતો? હા, લોબાન મૂકતો. એ બધું આપણે જોઈશું. અને આ રીતની અંદરની જે સેવા છે તે તેઓ કરતા હતા. આ પ્રમાણે રોટલી અને આ માહેનો ભાગ, આ દેવી, આ પરમ પવિત્ર સ્થાન કે જ્યાં ગાડી આર્ક ઓફ ધ કવનન્ટ એટલે કરાર કોષ હતો. શું હતો? અંદર હતો ને અહીંયા પડદો હતો. પડદાની અંદર વર્ષમાં એક જ વાર જવાનું, વારંવાર જવાનું ને અંદર જાય ત્યારે શું લઈને જવાનું? લોહી લઈને જવાનું. શું લઈને? હા. અને એનો પગ બાંધી રાખતા કે જો કદાચ એણે ભૂલથી પાપ કર્યું અને દેવે એને અંદર મારી નાખ્યો તો પગથી એને ખેંચી લેતા, અંદર કોઈનાથી જવાય નહીં. અને એના પગમાં શું આપતું? ઘૂંઘરું હતા. શું હતા? હા. એટલે જ્યારે બાંધતો ત્યારે બેલ અવાજ આવતો, ડળમ અને બેલ, છન છન છન, એટલે ખબર પડતો કે ચાલે છે અંદર. એ શું બતાવતો હતો? તે જીવે. અંદર શું છે? દેવની ભવ્ય પવિત્ર હાજરી છે. સેખેમા ગ્લોરી ઇંગ્લિશમાં કહે છે. શું કહેવાય છે એને? દેવની પ્રત્યક્ષ હાજરી ક્યાં હતી? અંદરની તરફ હતી. તો આ બધી વાતો છે, આ બધી વસ્તુ શું બોલે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે બોલે છે. શું વિશે બોલે છે? હા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે બોલે છે. અને આ બધું આપણને પ્રભુ ધીમે ધીમે શીખાડશે. તમારી સાથે હું વહેંચીશ. આજે કેવળ આ અર્પણોથી જ હું વાત રાખું છું. મારી ઈચ્છા તો હતી કે અંદરની વાત હું તમારી સાથે વહેંચી દઉં, પણ હવે આજે નહીં, કેમ કે સમય પૂરો થઈ ગયો છે. અંદર પ્રભુ આ આખો મુલાકાત મંડપ જે છે તે આપણે પોતે છે. તે શું છે? હવે બરાબર તમે સમજો નવા કરારના શું છે. બહાર જે અર્પણો જે છે તે આપણા શરીરના સંબંધમાં બોલે છે. શાના સંબંધમાં બોલે છે? હા, શરીરના સંબંધમાં બોલે છે. પરંતુ જે અંદર પવિત્ર સ્થાન જે છે શું છે? આપણો પ્રાણ છે. શું છે? અંદર અંદર. અને અંદર માહે જે અંદર છે પરમ પવિત્ર સ્થાન તે શું છે? આપણો આત્મા છે. શું છે? પ્રભુ ઈસુ આ ત્રણેય જગ્યાએ કામ કરી રહ્યો છે. શું કરી રહ્યો છે? આપણા શરીરના માટે જેટલું આવશ્યક છે તે બધું અર્પણો છે. શું છે તે? અર્પણો છે. શું તમે એ બધા અર્પણોનો અનુભવ કર્યા તો તમે હું પ્રભુની સેવા કરી શકું છું. જુવાન તરીકે શું તમે એમ કહી શકો કે પ્રભુ ખ્રિસ્ત મારા પાપર થાપડ બન્યો, તે મારા દોષા થાપડ બન્યો? હા, કેટલાક તમે એવું કહેશો કે હા, તે મારા બધા પાપ માફ કરી દીધા, તે મારા માટે દોષાર્થણ પણ બન્યો છે. તમારા મને કેટલાક એવું કહી શકશો કે હા, તે મારા માટે પાપાર્થણ પણ બન્યો છે, કારણ કે હવે પાપ મારા પર રાજ કરતું નથી. રોજ રોજ હું જૈવન થતો જાઉં છું. પહેલાં હું આ જૂઠું બોલતો હતો, મારાથી છૂટતું નહોતું, તો પ્રભુએ મને કૃપા આપી, હવે હું જૂઠું બોલવા મારામાંથી છૂટી ગયું છે. એ આદત મારામાંથી છૂટી ગઈ છે. એ મારા માટે પાપાર્થણ પણ બન્યો છે. પણ શું તમે એમ કહી શકો છો કે એ મારું ખાદ્યાર પણ છે? હવે મને બીજા જગતના વાના સંતોષની જરૂર નથી, ખ્રિસ્ત મારો સંતોષ છે. શું તમે એવું હિંમતથી કહી શકો છો? હા કે ના? તો તમારું ખાતર. તો આ બધું જે બોલે છે એ મેજના સમયે જ્યારે મેજ મૂકેલી હોય છે ત્યારે આપણે પ્રગટ કરીએ છીએ. અને દરેક વિશ્વાસી આ રીતે પ્રભુની આગળ મેજ જ્યારે મૂકેલી હોય છે તે પ્રમાણે પ્રભુની આગળ મેજમાંથી ભાગ લેતા લેતા પોતાની પારખ કરતાં કરતાં સ્તુતિ ચડાવે છે. માટે તમે જ્યારે પ્રાર્થના કરો છો, પ્રભુ ફલાણું ફલાણું માંદગી મારામાં આવી છે, ફલાણું ફલાણું દુઃખ મારામાં આવ્યું છે, પૈસા નથી, તંગી છે, પ્રભુ મારી પ્રાર્થના સાંભળ. પ્રભુ શું કરે છે? પ્રભુ પ્રાર્થના સાંભળે છે. પ્રભુ કેટલાક પૈસા મોકલી આપે, પ્રભુ કોઈ જરૂરિયાત પૂરી કરી આપે, માંદગી હોય તો માંદગી લઈ લે. પ્રભુ શું કરે? પ્રાર્થનાને એ શેનો લાભ છે? અર્પણોનો લાભ છે, જે આંગણામાં કરવામાં આવે છે. હવે બરાબર ધ્યાનથી સમજો. પણ પ્રભુ પ્રાર્થના પછી સાંભળવાની બંધ કરી દે. શું કરે? પ્રાર્થના સાંભળવાની. હા, માંદગી હોય પ્રભુ માંદગી દૂર નહીં કરે, તંગી હોય પ્રભુ તંગી દૂર નહીં કરે. તમે માંગ કરશો પણ પ્રભુ ચૂપ રહે. પ્રભુ જવાબ આપે
પ્રભુ શું કરે છે? તમને એનો સામનો કરવા દે. શું કરવા દે? કેમ? હવે પ્રભુ શું કહે છે? બહાર રાખવા માંગતો, આંગણામાં રાખવા માંગતો, પ્રભુ શું કહે છે? અંદર આ. શું કહે છે? અંદર આ. તમારી બાહ્ય આવશ્યકતાઓ પૂરતું જ હું નથી. ધેટ ઇઝ ધ મિનિંગ ઓફ ધેટ. હું તમારી આંતરિક જરૂરિયાત માટે પણ છું. અંદર તે છે. ક્યાં છે? અંદર છે. ત્યાં રોટલી છે, જ્યાં દીવી છે, જ્યાં શું છે? ધૂપ છે. શું છે? ત્યાં રોટલી છે, દીવી છે. એ શું છે? આપણું આંતરિક ખ્રિસ્તી જીવન. આપણામાંના મોટા ભાગના શું કરે છે? આંગણામાંના બહારના ખ્રિસ્તી છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. માંદો હતો સાજો થઈ ગયો, માંદો હતો સાજો થઈ ગયો. વધારે કશું કરતા પ્રભુની સ્તુતિ થાઓ, પ્રભુ આપણે સાંભળે છે, પણ આત્મિક રીતે બિલકુલ વધેલા નથી. અંદર બિલકુલ બાળકો છે. કેમ? કે બહાર જ છે. ક્યાં છે? આંગણામાં. પણ પ્રભુ શું કહે છે? સેવા કરવાના માટે મારા દીકરા અંદર આવ. શું કહે છે? અંદર આવ. અંદર કેવી રીતે આવવાનું છે? તકલીફ છે. પ્રભુ તમારી પ્રાર્થના નહીં સાંભળે. દુઃખોમાં રાખશે, તંગીમાં રાખશે, રોગમાં રાખશે, માંદગીમાં રાખશે, જરૂરિયાત પૂરી કરશે નહીં. કેમ? અંદર આવો. કેમ? અંદર આવો. કેમ? ત્યાં રોટલી છે. એનો અર્થ છે ત્યાં દીવી છે કે તમને પ્રકાશ આપે છે. તો ઈસુ ખ્રિસ્ત આત્મિક રીતે શું છે એ તમે સમજતા ક્યારે થાવ છો? જ્યારે તકલીફોમાં થઈને, દુઃખોમાં થઈને, મુશ્કેલીઓમાંથી પસાર થઈએ છીએ, ત્યારે આપણે આત્મિક ખ્રિસ્તી બનીએ છીએ, જેથી કરીને આપણે આત્મિક યજ્ઞો ક્યાં કરીએ? અંદર કરીએ. અને જો એ નહીં કરીએ, પ્રભુ મને પૈસા આપ, પ્રભુ મને ફલાણું આપ, પ્રભુ મને ઢેકણું આપ, તો શું કરીશું આપણે? આંગણામાં. તમારે ક્યાં રહેવું છે? આંગણામાં કે અંદર આવવું છે? શું કરવું છે? તો જો પ્રભુ પ્રાર્થના નથી સાંભળતો, કચકચ કરશો, કચકચ કરશો. શું કરવાનું છે? સ્તુતિ, આરાધના અને ભજન. તમને સમજ પડે છે? અર્પણો જે છે તે બહાર છે. એ બહુ પાયાનું ખ્રિસ્તી જીવન છે, સામાન્ય ખ્રિસ્તી જીવન છે. પણ જે અંદરનું ખ્રિસ્તી જીવન, જે ખરેખર યાજકોની સેવા છે, તે ક્યાં છે? એ પ્રભુ આપણને શીખાડશે. આજે નહીં, બીજી વાર આપણે જોઈશું. હા, તમને સમજ પડી કે નહીં પડી? નહીં પડી? કંઈ નહીં. આપણે છે ને બહુ ધીમે ધીમે જવાના છે. બહુ એક્સપ્રેસ ટ્રેનની જેમ નહીં જઈએ. બહુ ધીમે ધીમે. જ્યાં સુધી તમને સમજ નહીં પડશે ને, ત્યાં સુધી હું તમને છોડીશ નહીં. બટ મારી એક રિક્વેસ્ટ છે, તમે એક પણ સ્ટડી ચૂકતા નહીં. જે લોકો પહેલી 2 સ્ટડીમાં નહીં આવ્યા, એમને ત્રીજી સ્ટડીમાં ઓછી સમજ પડે. જ્યાં પહેલી 3 સ્ટડીમાં નહીં આવશે ને, ચોથી સ્ટડીમાં એને વધારે ખબર જ નહીં પડે. અને જે 4-5 સ્ટડી નહીં આવશે, વચ્ચે ગેપ મારી દેશે ને, એને બિલકુલ ખબર નહીં પડશે. અઘરી વાત છે, સહેલી વાત નથી. આપણે સમજવાનું છે, શીખવાનું છે. આત્મિક રીતે પ્રભુ આપણને કેવા બનાવવા જોઈએ? જાગૃત. તો તમારા આત્મિક જીવનમાં, મારા આત્મિક જીવનમાં પરિવર્તન આવશે. નહીં તો બહારના ખ્રિસ્તી રહીશું, અંદરના ખ્રિસ્તી બનીશું. બહારના યાજક રહીશું, અંદરના યાજક બનીશું. પ્રાર્થના કરીએ, આંખ બંધ કરીએ. થોડોક સમય આંખ બંધ કરીએ. શું કોઈ એવું આપણા મધ્ય છે? હમણાં કોઈ બાથરૂમમાં જશો નહીં, મહેરબાની કરીને ટોયલેટનો ઉપયોગ નહીં કરતા. 2 મિનિટ, 3 મિનિટ માટે. કોઈક એવું છે કે જે શાંતિ જેની પાસે નથી, જેને પોતાના સગળા પાપ જે બહુ બધા છે, જે ગણીએ ગણાઈને એટલા બધા છે, એને પાપોની ક્ષમા મળી નથી. કોઈ એવું છે જેણે કદી પ્રભુને આગળ પોતાના પાપ કબૂલ કર્યા નથી? જેણે દાઉદે કીધું, મેં મારા પાપ તારી આગળ કબૂલ કર્યા, મેં મારો અન્યાય સંતાડ્યો નહીં, અને તે મારા સઘળા પાપ ક્ષમા કર્યા, માફ કર્યા. એવું કોઈ છે અહીંયા ગાડી? કોઈ બહેનોમાં, કોઈ ભાઈઓમાં કે જેણે કદી પાપોની માફી માંગી નથી? આજે સમય છે, તમારા પાપોની માફી માંગો. અમે એ પ્રશ્ન નથી કરી રહ્યા કે તમે ખ્રિસ્તી છો કે નહીં. અમે એ પણ પ્રશ્ન નથી કરી રહ્યા કે તમે બાપ્તિઝમ આપ્યા છો કે નહીં, તમે સારા વ્યક્તિઓ છો કે નહીં, કે તમે ખરાબ વ્યક્તિઓ છો કે નહીં. અમે એ પૂછી રહ્યા છે, શું તમારા પાપ માફ થઈ ગયા? શું તમે હિંમતથી કહી શકો કે હમણાં જો તમે મરી જાઓ તો તમે પ્રભુની પાસે જશો? જો એવું હિંમતથી તમે કહી શકતા નથી, વાલા ભાઈઓ, વાલા બહેનો, અમે તમને નમ્ર અરજ કરીએ છીએ, પ્રભુ ઈસુ દ્વારા દેવની સાથે સમાધાન કરો, તમારા પાપોની ક્ષમા માંગો.
અને તે તમારા સગળા પાપ માફ કરશે. તેણે વચન આપ્યું છે 1 યોહાન 1 અને 9, જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. હમણાં તમારા મનમાં પાપોની માફી માંગો. કોઈ પણ નાનું હોય કે મોટું હોય, ઉંમરવાળા હોય કે જુવાન હોય. બીજું, શું તે તમારું પાપર થાપણ બન્યો છે? જે પાપ તમારી અંદર છે, જે પ્રભુનો સામનો કરી રહ્યો છે આજે પણ, જે પ્રભુને અધીન થઈ શકવા દેતો નથી તમને, એ શું તમારી અંદર છે? જે રોજ રોજ પોતાનું માથું ઊંચકે છે, જે તમને વ્યભિચારના પાપમાં પાડે છે, જે તમને ઈર્ષા અદેખાઈના પાપમાં પાડે છે, જે લોકોનું પડાવી લેવાનું તમને શીખવે છે, જે જુઠ્ઠું બોલવાનું તમને શીખવે છે, અને તમે એની સામે હારી જાઓ છો. તમે એમ કહી શકતા નથી કે હું મુક્ત થયો છું, હું છૂટી ગયો છું, જે હું તમે હિંમતથી કહી શકતા નથી. તો આજે સમય છે પ્રભુને કહો, પ્રભુ તું મારો પાપર થાપણ બન, મને મારા પાપથી છોડાવ. કહો, પ્રાર્થના કરીને પ્રભુને કહો, પ્રભુ મને આ પાપથી છોડાવો, હું આનો ગુલામ બનવા માંગતો નથી. જે પાપ કર્યા કરે છે તે પાપનો દાસ છે કે પાપનો ગુલામ છે. પ્રભુ તમને એ પાપના સામર્થ્યથી છોડાવશે. જો પ્રભુ તમારો સંતોષ થયો નથી, એ તમારું ખાદ્યાર પણ બન્યો નથી, પ્રભુને કહો, પ્રભુ મારું ખાદ્યાર પણ બન, મારો સંતોષ બન. મને ટીવી ખેંચે છે, મને સિનેમા ખેંચે છે, મને જગતના લોકો ખેંચે છે, જગતનું આકર્ષણ ખેંચે છે, જગતની મોજ મજા ખેંચે છે. પ્રભુ આ બધું મને ખેંચે છે. પ્રભુ મારી આંખને ખોલ કે હું તને સમજી